શુક્લામ બ્રહ્મ વિચાર સાર પरमा માધ્યામ જગત વ્યાપિની વીણા પુસ્તક ધારિણી મભયદામ જાડ્યાન ધકારાપહામ હસ્તે સ્ફટિક માલિકામ વિદધતીમ પદ્માસને સંસ્થિતામ વંદે તામ પરમેશ્વરીમ ભગવતી બુદ્ધિપ્રદા શારદા. ઇંગ્લિશની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલાં ટ્રેક્સ ટુ તાજનગર ફર્સ્ટ લેસન, જેમાં અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે તમામ વિષમતાઓની વિરુદ્ધ, તમામ વિષમતાઓની સામે, એમાં 3 પાર્ટ આપેલા છે. પહેલો પાર્ટ ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ રેલવેના પાટા, ટુ તાજનગર ગામનું નામ. For 25 years, the residents of Tajnagar village near Gurugaon lobbied for a railway station in their village. For 25 years, 25 વર્ષો, the residents વસાહતીઓ, રહેવાસીઓ of Tajnagar village, તાજનગર ગ્રામ્ય વિસ્તાર, નિયર ગુરુગાંવ, જે ગુરુગાંવની નજીક છે અથવા તો ગુરગાંવ, લોબીડ અસર પાડવા માટે પ્રયત્ન કર્યો હતો, ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, કે અમારા ગામડાની અંદર પણ એક રેલવે સ્ટેશન બને, એવી ઈચ્છાથી એ લોકોએ રેલવે સ્ટેશન માટે છેલ્લા 25 વર્ષથી અસર પાડવા, એકત્ર થવા પ્રયાસ કર્યો હતો. પેરેગ્રાફ આપ્યો હોય અને એની નીચે સવાલ પૂછે તો આજે આપણે એક લીટી કરી એમાંથી એવું પૂછી શકે કે ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી, હાઉ લોંગ? તો આ પહેલી લીટીમાંથી જ આન્સર આવે. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 years. આગળ કહે છે, વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. વેન એટલે જ્યારે, ત્યારે. ધેર તેઓની. ડિમાન્ડ એટલે માંગ, માંગણી. વોઝ નોટ મેટ પૂર્ણ ન થઈ. ધ વિલેજર્સ ડિસાઇડેડ ત્યારે ગ્રામીણ લોકોએ નક્કી કર્યું ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, ત્યારે એ કાર્ય, એ બાબત પોતાને હસ્તક લઈ લેવાનું નક્કી કર્યું. આમાંથી સવાલ એવો પૂછે, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ્સ, વાય? જેમાં આન્સર એવો લખવો, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ બીકોઝ ધેર ડિમાન્ડ ફોર એ રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ. આગળ ત્રીજી લીટીમાં, they pulled in 21 lakh rupees and built a railway station on their own. They pulled, તે ભેગા કર્યા, એકત્ર કર્યા. આનું સમાનાર્થી કલેક્ટ થાય. 21 lakh rupees, 21 લાખ રૂપિયા. એન્ડ બિલ્ટ એ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, પોતાની મેળે રેલવે સ્ટેશન બાંધ્યું, બનાવ્યું. આમાંથી એવો સવાલ પૂછે, હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ? આન્સર આવશે
they collected 21 lakh rupees. આ હતો આપણો પહેલો પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફમાં આપે છે મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. મોસ્ટ ઓફ ધ 3000 people, 3000 લોકો જે ગામડામાં રહેતા હતા, મોસ્ટ ઓફ ધ એમાંના મોટા ભાગના લોકો આર ફાર્મર્સ, એ લોકો ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર એટલે કે અદમ્ય ઝંખના, અદમ્ય ઈચ્છા, તીવ્ર ઉત્કંઠા, ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ, કે એમના ગામડામાં સ્ટેશન બને. એટલે એવું પહેલો સવાલ પૂછી શકે આમાં બીજા પેરેગ્રાફમાં કે વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, જેનો જવાબ આવશે મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. એવી જ રીતે આમાંથી પૂછી શકે કે વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ. એટલે આ લીટી લખવાની રહે કે ધ પીપલ વેર સો કીન, બર્નિંગ ડિઝાયર માટે કીન, ટુ હેવ એ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ that everybody contributed according to their capacity from 3000 rupees to 75 અથવા તો 75,000 રૂપીસ, જે આગળ આવે છે આવું આમાં પૂછી શકે. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેક લોકોએ કન્ટ્રીબ્યુટેડ ફાળો આપેલો હતો, એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, તેઓની ક્ષમતા પ્રમાણે, રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. કોઈ નાનો ગરીબ માણસ હતો તો એણે 3000 રૂપીસ આપ્યા, કોઈ વ્યવસ્થિત હતો તો એણે 75,000 આપ્યા. ટૂંકમાં 3000થી લઈને 75,000 રૂપિયા સુધીનું દાન આપ્યું ગામમાં રેલવે સ્ટેશન બાંધવા, અને 21 લાખ રૂપિયા એ લોકોએ ભેગા કરેલા હતા. એટલે આમાંથી એવું પૂછી શકે કે વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ. ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. આગળ કહે છે they donated money for the station. ડોનેટેડ એટલે દાન આપવું, તેઓએ પૈસા દાન કર્યા ફોર ધ સ્ટેશન, એન્ડ we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. ફોર્મર એટલે કે જૂના, પહેલાં રહી ચૂકેલા વિલેજ સરપંચ. એમણે કહ્યું કે ધી ડોનેટેડ મની, એમણે જે કીધું એ અવતરણ ચિહ્નમાં, તેઓએ પૈસા દાન આપ્યા ફોર ધ સ્ટેશન, સ્ટેશન માટે, એન્ડ વી સ્ટાર્ટેડ, અને અમે લોકોએ ચાલુ કરી દીધું. શું ચાલુ કર્યું? તો કન્સ્ટ્રક્શન, ઘડતર કામ, સંરચના, ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં શરૂ કરેલું. આવું કોણે કીધું? રણજીત સિંઘ. એટલે આમાંથી એવું પૂછી શકે કે વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન. જવાબ આવશે ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન ઇન જાન્યુઆરી 2008. ત્રીજો પેરેગ્રાફ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar.
ધેર આર એ લાર્જ નંબર ઓફ પીપલ. મોટી સંખ્યાની અંદર લોકો હતા. હુ નીડ, જેઓને જરૂરી હતી, ટુ ગો ટુ ગુરગાંવ, એ લોકોને ગુરગાંવ જવું પડતું હતું, દિલ્હી જવું પડતું હતું, એન્ડ રેવર પણ જવું પડતું હતું, આસપાસની મોટી મોટી જગ્યાઓ. ધેર આર સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ પણ હતા. હુ ગો ટુ કોલેજીસ, જે મહાવિદ્યાલયમાં કોલેજમાં પણ જતા હતા. ટિલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ હેલિમેન્ડી ઓર પટલી ટુ કેચ એ ટ્રેન. તે લોકોને આઈધર ઓરનો ઉપયોગ કર્યો છે. બેમાંથી એક વસ્તુ પસંદ કરવાની હોય ત્યારે આઈધર ઓર વપરાય. વી હેડ ટુ આઈધર ગો ટુ હેલિમંડી ઓર પટલી. કાં તો અમારે પટલી જવું પડતું હતું અથવા તો હાલીમંડી જવું પડતું હતું. શેના માટે? ટુ કેચ એ ટ્રેન, ગાડી પકડવા માટે. એમાંથી સવાલ પૂછે, વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ એ ટ્રેન? આન્સર આવશે, ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ હેલિમંડી ઓર પટલી ટુ કેચ એ ટ્રેન. બોથ ધ સ્ટેશન્સ, બોથ માને બંને, કયા કયા? હેલિમંડી અને પટલી. આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. ગાડી તો પકડે હાલીમંડી કે પટલી જઈને, પણ એ બે સ્ટેશન પણ કેટલા દૂર હતા? 6 કિલોમીટર્સ અવે. બંને 6 કિલોમીટર દૂરની જગ્યા ઉપર હતા. એટલે એમાંથી સવાલ પૂછે, હાઉ ફાર આર હાલીમંડી એન્ડ પટલી ફ્રોમ તાજનગર? એનો આન્સર એવો આવશે, હાલીમંડી એન્ડ પટલી આર 6 કિલોમીટર્સ ફ્રોમ તાજનગર. વી થોટ when the railway lines passed through the village. અમને લોકોને એક વિચાર આવ્યો કે જ્યારે ગામમાંથી રેલવેના પાટાઓ નીકળે છે, રેલવે લાઇન્સ પાસ્ડ, પસાર થાય છે, થ્રુ, દ્વારા, મારફત. વી વુડ હેવ એ સ્ટેશન હિયર. તો પછી અમારે પણ એક સરસ મજાનું રેલવે સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન. પરંતુ એવું તો બનેલું ન હતું. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. તેથી અમે લોકોએ અમારી માંગ ઉઠાવી 1982માં, એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. સતત અમે તેના વિશે માંગ કરતા રહેતા હતા. એના ઉપરથી એવો પ્રશ્ન પૂછે, વાય ડીડ ધ વિલેજર્સ થિંક? શા માટે ગામડાના લોકો વિચારતા હતા that they should have a station in their village? એમાં એવું કહી શકો, the villagers thought that they should have a station in their village because the railway lines passed through the village. એવી જ રીતે બીજો પ્રશ્ન પણ પૂછે કે વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ? જેમાં આપણને કહે છે, એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અમે સતત એના માટે માંગ કરી, બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ, બસ આ એનો જવાબ આવશે, that they did not have funds. ફંડ્સ માને અનુગ્રહ, અનુદાન. અમારી પાસે એટલા રૂપિયા નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ, એટલે અંતે અમે એવું નક્કી કર્યું, ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અમે અમારું પોતાનું ભાગ્ય
કિસ્મત ઘડવા માટે તૈયાર થયા. આપણા ઘડવૈયા બાંધવ આપણે. સેડ હુકમચંદ, એ મેમ્બર ઓફ ધ કમિટી. આ વાત છે એ કમિટીના એક સભ્ય હુકમચંદે કીધી હતી. એમની જે વાત છે એ ઇન્વર્ટેડ કોમામાં આપેલી છે અને એ જ આપણો ચોથાનો જવાબ છે કે ધ રેલવે ટોલ્ડ ધ વિલેજર્સ that they did not have funds to build a railway station in their village. આ હતો આપણો થર્ડ પેરેગ્રાફ. ફોર્થ પેરેગ્રાફ આપ્યો છે As a result, the Panchayat passed a resolution in 2008. રિઝોલ્યુશન એટલે ઠરાવ. 2008માં એક ઠરાવ પંચાયતમાં પસાર થયો. સેઇંગ ધેટ, એવું કહેતા, that since the railway was not able to build a station for them, કે તેઓ રેલવે પોતે સ્ટેશન બાંધી શકે તેમ નથી. they would do it for themselves. themselves માને પોતાની મેળે. એ લોકોએ નક્કી કર્યું કે અમે જ બાંધશું. એન્ડ વિથ ધેર ઓન મની, અને પૈસા પણ પોતાના વાપરશે. આ જેટલું અત્યારે કર્યું ચોથા પેરેગ્રાફમાં, એના ઉપરથી પ્રશ્ન પૂછી શકે, વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ. જેટલું કર્યું એટલું એનો આન્સર થશે. The Panchayat passed a resolution that since the railways was not able to build a station for them, they would do it for themselves and with their own money. આગળ, soon an 11-member team was formed. ફોર્મ્ડ માટે રચવામાં આવી, બનાવવામાં આવી. તરત જ એક 11 સભ્યોની સમિતિ બની. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને ટીમે પૈસા ઉઘરાવવાનું, એકત્ર કરવાનું કાર્ય શરૂ કર્યું. એમાંથી સવાલ પૂછે, વોટ ડીડ ધ 11 મેમ્બર્સ ટીમ ડુ? The 11 members team started collecting money from the villagers to build a railway station. On 7th January 2010, 7મી જાન્યુઆરી 2010માં, as a result of their effort, તેઓના પ્રયત્નને લીધે લાસ્ટ પેરેગ્રાફમાં આપ્યું છે, on 7th January 2010, as a result of their efforts, 7મી જાન્યુઆરી 2010માં તેઓના પ્રયત્નોના પરિણામે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, પહેલું રેલવે સ્ટેશન દેશની અંદર, on which the railway did not have to spend a single rupee, જેની અંદર રેલવે 1 રૂપિયો પણ કાઢેલો નથી. સ્ટાર્ટેડ ઓપરેશન, એણે પોતાની કાર્યવાહી શરૂ કરી. આમાંથી આપણને પૂછી શકે, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? જેનો એન્સર આવશે, ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી on which the railway did not spend a single rupee as it was built with the people's money. આ હતો આપણો
3 અગેન્સ્ટ ધ ઓડમાંથી ફર્સ્ટ ઓડ વિષમતા ભરી વાત જે તાજનગરની અંદર પાટાની હતી. તમારે લોકોએ સ્પેલિંગ પુષ્કળ સરસ મજાની વોકાબ્યુલરી કરવી. અને આજે મેં અત્યારે સમજાવ્યું કે આમાંથી જ તમને પેરેગ્રાફ આપેલો હોય અને પેરેગ્રાફમાંથી જ જોઈને તમારે સવાલ જવાબ લખવાનો હોય. તો આ ફર્સ્ટની પ્રિપરેશન કરી નાખજો. નેક્સ્ટમાં તમને સેકન્ડ સમજાવીશ જે સીતાપુર ફ્લાઇટ છે. ઓકે.